અને જિગીસાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાન લેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી. જિગીસાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મીટિંગમાં કાચનો ગ્લાસ માર્યો એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે. એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે. અને અમારા જે જિગીસાબેન પટેલ પર જ્યારે જાન લેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જિગીસાબેન પટેલ સાથે છે. જો જિગીસાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું.